રાધે રાધે મિત્રો, આ છે મારું ભાડાનું મકાન અને મેં પોતાનું મકાન છે આવાસ યોજનાની અંદર મેં ફોર્મ ભરી હતી. મને સરકાર તરફથી મને લાગેલું છે અને એ મારું મકાન ક્યાં છે, કઈ રીતનું છે એ હું તમને જણાવીશ. આ મારું ભાડાનું મકાન છે. હું વર્ષોથી ભાડેથી રહેતો હતો અને એક ભાડેથી રહેવાવાળો વ્યક્તિ જ્યારે પોતાના મકાનમાં જશે એને કેટલો હરખ અને કેટલો ઉમંગ હોય છે એ હું તમને જણાવીશ. આ મોટું મકાન છે અને જે મને આવાસ યોજનામાંથી જે મકાન લાગ્યું છે તે હું તમને બતાવીશ. જો આ રીતના મકાન આવે છે. આ બાજુ 4 છે, પેલી બાજુ 6 છે અને આ સીડી છે. ચાલો મિત્રો તમને બતાવું. આ 10 બાય 10ની રૂમ આવશે. 10 બાય 10ની રૂમ આવે છે. જે આગળની રૂમ છે એ 10 બાય 10ની છે અને અંદર બેડરૂમ છે એ પણ 10 બાય 10નો છે. એટલે એક ફેમિલી માટે આ મકાન સારું કહેવાય. આ રસોડું છે, આ ગેલેરી આવશે અને મારે રોડ સાઈડનું મકાન આવ્યું છે. આપણે આ અમર જવાન સર્કલથી પણ ગંગોત્રી તરફ જાય છે જે રસ્તો પોલીસ સ્ટેશન, નિકોલ પોલીસ સ્ટેશન બાજુ, તે રસ્તા પર આ સ્કીમ બનેલી છે. મેસવા ફ્લેટ આવાસનું નામ આપેલું છે. આ રીતના મીટરો આપેલા છે અને આ બાથરૂમ પર ખાસું મોટું આપે છે. આ રસોડું છે અને ગેસ લાઈન પણ આપેલી છે. આ રીતનું મકાન આવશે. આ રીતની ગેલેરી આવશે અને મને એકદમ કોર્નર સાઈડનું મકાન બનેલું છે જે લાસ્ટમાં. અને એક ફેમિલી માટે ખૂબ જ સારું મકાન છે આ. અને મારું કહેવું એમ છે બધાએ આ ફોર્મ ભરવું જોઈએ. અને અત્યારે જે આ ફોર્મ ભરાવાનું ચાલુ છે, મને પૂરી વિગત એટલી ખબર છે કે ફોર્મ ભરાવાનું ચાલુ છે. કઈ જગ્યાના છે, નિકોલ અને હંસપુરાના પણ છે અને બોપલ સાઈડના કે બધા છે. પૂરી ડિટેલ હું તમને બીજી રીલ એક બનાવીશ, એની અંદર હું તમને જણાવીશ કે કઈ બાજુના છે. મને અત્યારે ખાલી એટલી ખબર છે કે ફોર્મ ભરાવાના ચાલુ છે. એટલે હું જે લોકો ભાડેથી રહેશે એ લોકોને એટલું જ કહેવા માગું છું કે તમે ફોર્મ ભરો. ભાડા ભરવા એની કરતાં આ ફોર્મ ભરેલા, ભલે નાનું મકાન હોય પણ આપણું મકાન છે ને એ રીતે સારું કહેવાય. બીમારો હાજા હોય, બીમારો ગમે તેવું હોય, ભાડું તો આપણે દેવું જ પડે. એની કરતાં પોતાનું મકાન હોય, એક ટાઈમ કોરોનાની જેમ સ્થિતિ આવી જાય તો પણ આપણે મરચું રોટલો ખાઈને પણ આપણા ઘરમાં શાંતિથી રહી શકીએ ફેમિલી સાથે.
બરાબર, આપણે ટેન્શન ના રહે ભાડાનું, એની માટે તો ખૂબ જ સારું છે આ મકાન. અને એક ફેમિલી માટે તો સારામાં સારું છે, એટલું નાનું બાંધકામ નહીં અને ખૂબ જ સારું બાંધકામ છે. તમે જુઓ, આ 10 માળના ફ્લેટો છે. અને ચાલો તમે ટેરેસ ઉપર લઈ જાઓ. આ સરકાર તરફથી બહુ સારી સ્કીમ છે. મોદી સરકારને હું ધન્યવાદ આપું છું. ચાલો હજારની પાણીની ટાંકી છે. એક ટાંકી 10,000 લીટરની પાણીની ટાંકી છે. અને આ સોલર સિસ્ટમ છે, જેથી કરીને મેન્ટેનન્સની અંદર પણ ખૂબ જ રાહત રહે. સરકાર તરફથી ખૂબ જ સારી સ્કીમ છે. આ ફોર્મ ભરો મિત્રો, ખૂબ જ તમારે આ જે ગંગોત્રી સર્કલનો જે એરિયો છે, આ એરિયાની અંદર સામાન્ય વ્યક્તિ કોઈ પણ મકાન ના લઈ શકે. આ એરિયો હું તમને બતાવું. ખૂબ જ હાઈ-ફાઈ આ એરિયો છે. આ એરિયાની અંદર આ રીતના લોકેશને સરકાર તરફથી મકાન બધાને આપવામાં આવ્યું છે. આ ગંગોત્રી એરિયો કહેવાય, જે અમર જવાન સર્કલથી ગંગોત્રી બાજુ જવાય. નિકોલ પોલીસ સ્ટેશનની બાજુમાં આ સ્કીમ આવેલી છે. મેં 2021માં આ ફોર્મ ભરેલું હતું અને આ મને મકાન મળ્યું છે. ખૂબ ખૂબ આભાર સરકારનો. એટલું નીચેનું પાર્કિંગ આવશે. તો મોસ્ટ બધું છે ને, ખાલી અમે 4 જણા જ રહીએ. એક પહેલા માળે, એક હું અને એક વચ્ચે હાથમાં માળે, બસ બીજું કોઈ નહીં રહેતું. આખો ફ્લેટ બધા ખાલી છે. બોલો, આ રીતનું પાર્કિંગ આવશે નીચે. અને પાર્કિંગ પણ ખૂબ જ સારું આપેલું છે. અને આ રીતના મીટરો અહીંયા લાગેલા છે. આ મારું, આ તમારું છે એમ ને? અમે જઈશું ઘરે, આવવાના છે રહેવા. હવે મહિનામાં આવી જઈશું રહેવા. દવાની તકલીફ કરે ને, તમારે આરોગ્ય કેન્દ્ર તાવ બાવ આવે ને કે ટેન્શન ના લે. એવું છે.